કે હવે ખેતીમાંથી જીવન જીવી શકાય એટલા રૂપિયા નથી મળતા. એટલા મેં આ જમીન પેલી મોટી કંપનીને વેચી દેવાનું નક્કી કર્યું છે. પણ એ લોકો બહુ જ સસ્તા ભાવે તમારી જમીન ખરીદવા માંગે છે. ખબર છે, એના સિવાય કોઈ રસ્તો પણ નથી ને. ભાઈ, આ જમીન તો સોનું છે. આજે નહીં તો કાલે તો ભાવ આવી જ જશે. આ ઉતાવળ કરીને જમીન વેચી નાખો. હર્ષવર્ધન, સોનું હોવા છતાં સરખી રીતે જીવી ના શકીએ. સોનું હોવાનો તો ફાયદો. સમય સાથે બધું થઈ જ જાય. અને સમયની રાહ જોવામાં ને જોવામાં જો આપણે જ ના રહીએ તો પછી શું કરશું હર્ષવર્ધન? એવું કંઈ જ નહીં. તમે લોકો હજી એકવાર વિચારી લો. મને પણ એવું જ લાગે છે. તમારે બે જણને જે કરવું હોય કરજો. હું તો મારી જમીન વેચવાનો જ છું. હું તો સાહેબ કહે છે એમ જ કરીશ. હલો, યસ, ઓકે. તો બીજા 2 માણસોને ત્યાં મોકલી દો અને એને જે ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર હોય બધા ઇન્સ્ટ્રુમેન્ટ એને પહોંચાડી દે. અને જો એની પાસે કોઈ પણ ઇન્ફોર્મેશન હોય તો મને મોકલી દો. ઓકે, બાય.